આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડની સ્થિતિ અને રસીકરણ કામગીરી અંગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આજે સાંજે સંવાદ કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે 16મી જાન્યુઆરીએ હાથ ધરાનાર રાજ્યવ્યાપી કોવિડ રસીકરણ અભિયાનની બધી જ તૈયારીઓ રાજ્ય સરકારે પૂર્ણ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત જિલ્લામાં કાકરાપાર ગોરધા વડ ઉદવહન પાઇપલાઇન યોજનાનું ગઈકાલે ઈ લોકાર્પણ કર્યું તેમજ ખેડા જિલ્લામાં 2 અબજ 86 કરોડ રૂપિયાના ખર્ચે 129 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. કોરોનાના કારણે બંધ રખાયેલા શાળા કોલેજોમાં ધોરણ 10, 12 અને કોલેજોમાં સ્નાતક તથા અનુસ્નાતક છેલ્લા વર્ષના વર્ગો આજથી શરૂ થશે. રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 95.17% થયો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી આજે સાંજે સંવાદ કરશે. આ સંવાદમાં કોવિડની વર્તમાન સ્થિતિ તથા કોવિડના રસીકરણની કામગીરી અને આયોજનની બાબત કેન્દ્રમાં રહેશે. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં કોવિડના રસીકરણની કામગીરી શરૂ થવાની છે. ભારતીય ઔષધ નિયમન તંત્રે કોવિશિલ્ડ તથા કોવેક્સિન રસીના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે કોવિડની રસી સૌ પ્રથમ કોવિડ સામેની લડતમાં અગ્રીમ હરોળમાં રહેલા આશરે 3 કરોડ તબીબો તથા આરોગ્ય કાર્યકરોને અપાશે. ત્યારબાદ 50 વર્ષથી વધુ વય ધરાવતા તેમજ 50 વર્ષથી ઓછી વય પણ 1થી વધુ રોગ ધરાવતા આશરે 27 કરોડ નાગરિકોને કોવિડની રસી અપાશે. ગયા શનિવારે પ્રધાનમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી બધા જ રાજ્યોમાં કોવિડની સ્થિતિ તથા રસીકરણ માટેની સજ્જતાની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે 16મી જાન્યુઆરીએ હાથ ધરાનાર રાજ્યવ્યાપી કોવિડ રસીકરણ અભિયાનની બધી જ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. ફેસબુક ઉપર મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રસીકરણની શરૂઆતમાં 4 લાખથી વધુ આરોગ્ય કર્મચારીઓ તથા પોલીસ, સફાઈ કર્મચારીઓ અને કોવિડની ફરજ બજાવતા આશરે 6 લાખથી વધુ મળીને કુલ 11 લાખથી વધુ અગ્રીમ હરોળના કર્મચારીઓને કોવિડની રસીનો પહેલો ડોઝ અપાશે. તેમણે કહ્યું કે ગુજરાતમાં ઘેર ઘેર ફરીને સર્વે કરવાની કામગીરી પૂર્ણ થઈ છે, જેમાં 50 વર્ષથી મોટી ઉંમરના લગભગ 1 કરોડ 5 લાખ નાગરિકો તેમજ 50 વર્ષથી નાના તેમજ અન્ય બીમારીથી પીડાતા 2,75,000થી વધુ નાગરિકોને ડેટાબેઝ તૈયાર કરાયો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 16,000થી વધુ આરોગ્ય કર્મીઓને રસી આપવાની તાલીમ અપાઈ છે તથા કોવિડના રસીના પરિવહન અને તેના સંગ્રહ માટે 6 પ્રાદેશિક ડેપોની સુવિધા ઊભી કરાઈ છે. આ ઉપરાંત રાજ્યના ગ્રામીણ તથા શહેરી વિસ્તારોમાં રસીકરણનો પૂર્વ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે. સુરત જિલ્લાના માંડવી અને માંગરોળ તાલુકાના આદિજાતિ વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેની કાકરાપાર ગોરધાવડ ઉદવહન પાઇપલાઇન યોજનાનું ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઈ લોકાર્પણ કર્યું. આ યોજનામાં 32 કિલોમીટર લંબાઈની પાઇપ દ્વારા મકાનના 37 માળ જેટલી ઊંચાઈએ પાણી લઈ જઈને માંડવી તાલુકાના 61 તથા માંગરોળ તાલુકાના 28 મળીને 89 ગામોની 49,500 એકર જમીનને સિંચાઈની સુવિધા અપાશે. આ ઉપરાંત લિફ્ટ ઇરિગેશનની યોજનાને લીધે 3 ડેમ, 2 તળાવ તથા 30 ચેકડેમમાં જળસંગ્રહ થવાથી આસપાસની જમીનમાં ભૂગર્ભ જળસ્તરમાં પણ વધારો થશે. વન, આદિજાતિ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે સિંચાઈ સાથે પાણીના તળ પણ ઊંચા આવશે, સાથે પશુપાલન થકી ઘર આંગણે રોજગારી ઉપલબ્ધ થશે. રાજ્યમાં વર્ષ 2022 સુધીમાં બધા જ ઘરોમાં પાઇપલાઇન વડે જળ પહોંચાડવાના હેતુથી ગુજરાતમાં દર મહિને 1 લાખ ઘરોને પીવાના પાણીના જોડાણો આપવાના લક્ષ્ય સાથે કામગીરી થઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે ખેડા જિલ્લામાં 2 અબજ 86 કરોડ રૂપિયાના ખર્ચે 129 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે કિસાન સૂર્યોદય યોજના હેઠળ આ મહિનાના અંત સુધીમાં 4,000 ગામોના ખેડૂતોને સિંચાઈ હેતુથી દિવસે વીજળી મળતી થશે. હાલ રાજ્યમાં 82% લોકોને પાઇપલાઇન વડે ઘરમાં પીવાનું પાણી મળતું થયું છે. રાજ્ય વિધાનસભાના દંડક પંકજ દેસાઈએ જણાવ્યું હતું કે
જિલ્લામાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થતાં જિલ્લાનો વિકાસ હજી ઝડપી બનશે. ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયના પટેલે જણાવ્યું હતું કે ઠાસરા ગળતેશ્વર જૂથ પાણી પુરવઠા યોજના સાકાર થતાં 37 ગામો તથા 86 પરાને મળીને આશરે 1.25 લાખ લોકોને પીવાનું શુદ્ધ પાણી મળશે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ 1 અબજ 86 કરોડ રૂપિયાના ખર્ચના વિકાસ કામોનું ખાતમુહૂર્ત જ્યારે 1 અબજ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા વિકાસ કામોનું લોકાર્પણ ગઈકાલે કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોરોનાના કારણે બંધ રખાયેલા શાળા કોલેજોમાં ધોરણ 10, 12 અને કોલેજોમાં સ્નાતક તથા અનુસ્નાતક છેલ્લા વર્ષના વર્ગો આજથી શરૂ થશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે વાલીની લેખિત પરવાનગી પછી કોરોનાની માર્ગદર્શક સૂચના ચુસ્ત પાલન સાથે વર્ગો શરૂ કરાશે. દરેક વર્ગમાં પણ સામાજિક અંતર જાળવવું જરૂરી હોવાથી શાળા કોલેજોએ કેટલાક વિદ્યાર્થીઓ બોલાવવા તે અંગે સ્થિતિ મુજબ નિર્ણય લેવાનો રહેશે. વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ વખતે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્ય સરકારના શાળા ખોલવાના નિર્ણયને હર્ષભેર વધાવી લેવા બદલ શિક્ષણ કાર્ય સાથે જોડાયેલા તમામ નો હૃદયપૂર્વક આભાર માન્યો છે અને જણાવ્યું છે કે કોરોનાના લાંબા વેકેશન બાદ જ્યારે શિક્ષણ કાર્ય શરૂ થઈ રહ્યું છે ત્યારે જેટલો પણ સમય મળે તેનો મહત્તમ ઉપયોગ કરીને શિક્ષણ કાર્યને જાળવવાનો સંકલ્પ કરીએ. રાજ્યમાં કોવિડના દર્દીઓનો સાજા થવાનો દર 95.17% થયો છે તેમજ રાજ્યમાં ઉપલબ્ધ કોવિડની 55,000 બેડમાંથી 90% બેડ ખાલી છે જે દર્શાવે છે કે કોવિડના સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 806 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને 2,39,771 થઈ ગઈ છે. આ જ સમયગાળામાં કોવિડના નવા 671 કેસ નોંધાયા છે. અત્યારે કોવિડના એક્ટિવ કેસની સંખ્યા 7,829 છે. આ પૈકી 7,768 દર્દીઓની સ્થિતિ સ્થિર છે જ્યારે 61 જણા વેન્ટિલેટર ઉપર છે. છેલ્લા 24 કલાકમાં 4 દર્દીઓના મૃત્યુ થતાં કોવિડના કારણે મૃત્યુ પામનારનો આંક 4,344 થયો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગઈકાલે વલસાડના પારડીમાં હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થાના મેડિકલ હોમના એક ભાગનું લોકાર્પણ કર્યું હતું. આ સંસ્થામાં વૃદ્ધાવસ્થા દરમિયાન કોઈ કારણોસર જે વૃદ્ધો અશક્ત થઈ જાય છે અને તેમની તબીબી સારવારની જરૂર હોય તેવા લોકોને અહીં રાખી તેમને જરૂરી તમામ સારવાર આપવામાં આવે છે. રાજ્યમાં ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. સૌથી ઓછું 8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું. આ ઉપરાંત ભુજમાં 11 ડિગ્રી, કંડલા એરપોર્ટ, પોરબંદર, રાજકોટ અને કેશોદમાં 12, અમરેલીમાં 14 જ્યારે વલસાડ અને ડીસામાં 15 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. સુરત જિલ્લાના ઉમરપાડામાં 3 મિલીમીટર, નર્મદાના ગરૂડેશ્વરમાં તથા છોટા ઉદેપુરના ક્વાંટમાં 20, નિઝર અને માંડવી તાલુકામાં 10 મિલીમીટર વરસાદ થયાના અહેવાલ છે. મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડની સ્થિતિ અને રસીકરણ કામગીરી અંગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આજે સાંજે સંવાદ કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે 16મી જાન્યુઆરીએ હાથ ધરાનાર રાજ્યવ્યાપી કોવિડ રસીકરણ અભિયાનની બધી જ તૈયારીઓ રાજ્ય સરકારે પૂર્ણ કરી છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.